તો સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી રહ્યા। સ્પોર્ટ્સ કેમ્પસમાં નેશનલ રનિંગ પ્લેયર સાથે છેડતી થઈ। પ્રેક્ટિસ સમયે કોચ દ્વારા વિદ્યાર્થીની છેડતી કરાઈ અને આરોપીએ વિદ્યાર્થીને અપશબ્દો બોલીને ધમકી આપી। પીડિતાએ વેસુ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે આરોપી અમિત શર્માની ધરપકડ કરાઈ છે। સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં નેશનલ રનિંગ પ્લેયરની છેડતી કરવામાં આવી છે। દ્રશ્ય બતાવીશું, વેસુ પોલીસ મથકના છે। પોલીસ મથકની કસ્ટડીમાં દેખાતો આરોપી જે છે કોચ છે અને વીર નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં જે રનિંગનું જે મેદાન આવેલું છે ત્યાં આગળ જે આરોપી જે છે કોચ તરીકે ફરજ બજાવે છે અને જે તેની જુનિયર જે છે વિદ્યાર્થીની તેની સાથે છેડતી કરી છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે, આરોપી જે છે સિનિયર છે અને જુનિયરને જે છે રનિંગ કરાવતો હતો અને તે વખતે જ જે છે તેને તેની છેડતી કરી હતી। છેડતી બાદ જે છે આરોપીએ જે છે મારઝોડ કરવાની ધમકી પણ આપી હતી, સાથોસાથ ગાળાગાળી પણ કરી હતી। સમગ્ર મામલે જે છે વિદ્યાર્થીનીએ જે છે વેસુ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતું। એ વેસુ પોલીસે તાત્કાલિક જે છે આરોપી જે છેડતી કરનાર જે છે સિનિયર જે અમિત શર્મા જે આ કોચ છે એની ધરપકડ કરી લીધી છે। મહત્વની વાત એ કહી શકાય છે કે જે કોચ જે છે આ સિનિયર છે અને વીર નર્મદ યુનિવર્સિટીમાં જે છે જે કેમ્પસ આવેલું છે ત્યાં આગળ તાલીમ આપવાનું કામ કરે છે, પરંતુ તાલીમ આપવાના બદલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીની જે છે તેને છેડતી કરી છે। છેડતીને લઈને સમગ્ર પરિસરમાં ચકચાર મચી ગઈ છે। હાલ તો સમગ્ર મામલે વેસુ પોલીસે અમિત શર્મા જે કોચ છે તેની ધરપકડ કરી લીધી છે અને તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત દ્વિવેદી, જી મીડિયા, સુરત।